ભાવનગરના લઠ્ઠાકાંડ પર પૂર્વ નાયબ મુખ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે। નીતિન પટેલે તંત્રનો બચાવ કર્યો। સરકાર અને પોલીસ તરફથી સતત કાળજી રાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેમ નીતિન પટેલ જણાવે છે। તેમ છતાં દારૂ પીનારા એવું કેફી પીણું ગમે ત્યાંથી મેળવી લેશે। દારૂબંધી દૂર કરવાની વાત અંગે નીતિન પટેલે સ્પષ્ટ કર્યો મત પોતાનો। દારૂબંધીને લીધે જ રાજ્યમાં કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલે છે। દારૂબંધી દૂર કરવાથી માત્ર સરકારની આવક વધે છે। સરકારે આવક કરતા હંમેશા યુવાઓની સલામતીને પ્રાધાન્ય આપ્યું છે। યુવાનો નશાના રવાડે ન ચડે તેના પર ધ્યાન આપ્યું છે। ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ। નીતિન પટેલે જણાવ્યું કે જ્યારે રાજ્યમાં નાણાપ્રધાન હતા ત્યારે દર વર્ષે દારૂની છૂટ આપવાની દરખાસ્ત આવતી હતી, પરંતુ સરકાર હંમેશા જ આવક કરતા એ વાત પર ધ્યાન આપ્યું કે યુવાનો નશાના રવાડે ન ચડે। આપણે હંમેશા એ આવકની સામે નથી જોયું, પણ ગુજરાતની સલામતી, ગુજરાતની સામાજિક સમરસતા અને ખાસ કરીને આપણા દીકરાઓ એ વ્યસનના રવાડે ના ચડે એનું ધ્યાન સામાજિક સમીકરણોથી ગુજરાત સરકારે રાખ્યું છે। અને ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈનું ગુજરાત છે, એટલે આપણે બધા એમ માનીએ છીએ કે ગુજરાતમાં દારૂબંધી ચાલુ રહેવી જોઈએ। તો પાકિસ્તાન સહિત અન્ય દેશ ભારતના યુવાનોને નશાના રવાડે ચડાવવા ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું। એમણે કહ્યું હતું કે આ દૂષણને રાજ્યમાં પ્રવેશતું રોકવા માટે તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે, અને તેમ છતાં કેટલીક વાર આવો સામાન રાજ્યમાં ઘૂસી જતો હોય છે। આપણા બંદરો પર પાકિસ્તાન દ્વારા કે બીજા જે દુશ્મન દેશો દ્વારા આપણા યુવાનોને નશાના રવાડે ચડાવી દેવા માટે, આપણી દેશની યુવા શક્તિને છિન્ન ભિન્ન કરવા માટે જે ડ્રગ સપ્લાય કરવામાં આવે છે, એ ડ્રગ પણ ગુજરાત પોલીસ અને કોસ્ટલ ગાર્ડ દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું પકડાય છે। એટલે જેટલું આવે છે એમાંથી મોટાભાગનું પકડાઈ જાય છે, અને ક્યાંક જો નીકળી જાય તો એનો દુરુપયોગ થાય છે।